પગાર વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? પગાર તો અમારા તો કાંઈ વધતા નથી. કોના વધે છે પગાર? શેઠના વધે, બીજા કોના વધે? શેઠ નોકરીએ કાઢી મૂકશો? કાઢી મૂકે તો કાંઈ વાંધો નથી, એવું તો છે અમને તેમાં હાથ મહેનત જિંદાબાદ વાળા છે. 17,000ની લીડે જીતાડ્યા ગોપાલભાઈને વિસાવદરે. એ જીતાડે અમને ખબર નહોતી કે આ બધા આવા જ કરશે એમ. ગોપાલભાઈ પણ આવા જ છે. હા, બધા આમાં લાગટ આવી જાય. ગોપાલભાઈ હોય તો શું છે ને, કિરીટભાઈ હોય તોય ભલે ને સામે પછી ગમે એ હોય તોય ભલે. તમને ખબર તો છે બધી રાજકારણની, નામ તો એમ તો ખબર તો હોય જ ને. તો ડરો છો તમે? બોલ. કોઈના બાપથી નથી બીતા, ડરવાની ક્યાં આવે જ છે. તો કોણ કામ કરે છે કહી દો, લોકોને જો ખબર પડે. જો તમે એક વાત સમજી લો, ગમે એની સરકાર હોય, અમારે જાત મહેનત જિંદાબાદ. કોઈ આવીને અમને કાંઈ કોઈ દઈ નથી દેવાનું. એક તો ભાઈડો હશે ને જે કામ કરતો હશે. એકેય ભાઈડા જ નથી. નેતાઓ કામ કરે છે ઈ. એના પૂરતું કર્યા કરે બિચારા, એ નો હેરાન થવાનું. નગર પાસે અમારે હીરા શીખવાડવા જોઈએ. કેમ એના પૂરતું એટલે સમજાયું નહીં મને. લે એ તમે સમજો ને, ફ્લેટો લે, બંગલા લે, ગાડીઓ ઘડીક ઘડીકમાં ફરી જાય એની પાસે, અને અમારે મોટરસાઇકલનો પ્લગ નાખવાનો વેચનું હોય. આવક વધી કે ઘટી? કોની? એની વધી. નહીં નહીં, આ હીરામાં વધી કે નહીં? હીરામાં કાંઈ વધી નથી. હાજે ફૂલા કાળા થઈ જાય બેઠા બેઠા. ગોપાલભાઈ કેવું કામ કરે? ગોપાલભાઈ માણસ સારો છે. પછી 8 મહિનામાં તો તમને ખબર, બાળકે જન્મ નથી દેતું, તો એ ક્યાંથી કામ કરીને દઈ દે? હજુ ધીમે ધીમે શરૂઆત થઈ હા, રહી. ધીમે ધીમે શરૂઆત થઈ. નેતાની દ્રષ્ટિએ ભાજપમાં કોણ ગમે તમને? મને તો કોઈ ગમતું નથી. અહીંયા કોઈ કાંઈ કામ કરવા તૈયાર નથી. શેની અરજી છે? શેની અરજી છે? સિટી સર્વેમાં આ 4 મહિના થયા ભાઈ, મારે હેરે આવે પૂછજો હોય. ભાઈ તો કહે છે ગોપાલભાઈ કામ કરે, એમને એકવાર મળો, રૂબરૂ મળો એટલે વાતચીત કરો તો કામ થશે. પણ ત્યાં કોઈનું હાલ એમ જ નથી. એટલે કોઈ ધારાસભ્યનું ચાલે એમ નથી. પૈસા દો તો બધું જાય. ભ્રષ્ટાચાર ચાલે છે. હા, અહીં તો કોંગ્રેસ પણ મજબૂત હતી. કોંગ્રેસની સ્થિતિ હવે કેવી છે? આપને ડાયાબિટીસ થઈ ગઈ. મીઠો પેશાબ. એવું છે. મીઠો પેશાબ. હવે સારું ક્યારે થશે? હવે એ તો ભાઈ પછી ભાજપવાળા 1-2 ઇન્જેક્શન દે ને કાંઈ એમાં ફેર પડે તો ભલે. કોણે આ બધું કર્યું? કોણે એની સ્થિતિ કોણે કરી નાખી આવી? કોણે? કોંગ્રેસની આવી સ્થિતિ કરી કોણે? એને હાથે કરીને. એવું છે. હા, અટાણે ભાજપમાં 60% એના વૈયા ગયા બધા પૈસા લેવા. 80%. 60% MLA એના બધા ખેંચી લીધા ભાજપવાળાએ. ભૂપતભાઈ વંડી ટપી ગયા, હર્ષદભાઈ વંડી ટપી ગયા. હવે એ તો નાની હોય એટલે ટપી જાય ને, મોટી હોય એટલું ટપે. ભાજપની તો મોટી જ હોય છે ને, નાની થોડી હોય. નમસ્કાર મિત્રો, ચૂંટણી આવે અને વિસાવદર યાદ આવે. વિસાવદરના લોકો સામે આવે, પોતાના પ્રશ્નો કહે અને ત્યારબાદ ત્યાં નવા જૂનીના સમાચાર મળે. ફરી એક વખત અમે વિસાવદર આવ્યા છીએ, તેનું પાછળનું કારણ પણ ચૂંટણી છે અને અમે અહીં બજારમાં ફરી રહ્યા છીએ. વિસાવદર જકાત નાકા પાસે છીએ. અમુક વડીલો અહીં મળી ગયા છે, તેમની સાથે વાત કરવાનું નક્કી કર્યું. શું નામ તમારું? રમેશભાઈ લેરિયા. વિસાવદરના છો? નહીં, લેરિયાના, વિસાવદર તાલુકાનું ગામ લેરિયા. શું કામ શું કરો? હું હીરામાં કામ કરું છું. કેવું છે હીરામાં? કેવું? હીરામાં અત્યારે તો મંદી છે, બહુ એવું બધું ખાસ છે નહીં કંઈ. ઘણા સમયથી એક જ વાત સામે આવે છે કે મંદી છે. કઈ રીતે ગુજરાન ચલાવે છે? બસ એ આ રીતે મજૂરી કરવાની, ઘટે તો આ આજુબાજુવાળા ભાઈ ઓછીના હોતે લેવા પડે એવું છે. અને રત્ન કલાકારોના ફોર્મ ભર્યા છે, 1 વર્ષ થઈ ગયું તો હજી કોઈ ખાતામાં ફી આવી નથી. ખોટા વાયદા સરકાર કર્યા કરે છે. વીડિયા અમે બહુ ફાંકા મૂકે છે કે અમે રત્ન કલાકારોને સહાય કરશું. હજી આજ સુધીમાં 1 રૂપિયાની સહાય કોઈએ કરી નથી. બાળકોના શિક્ષણ માટે જે યોજના આવી, 13,500 જે જમા કરાવવાની ફી હતી, હજી આ સત્ર પૂરું થઈ ગયું હતું નહીં. કાલે ભાજપવાળા કારખાનાની અંદર આવ્યા તો અમને એવો વાયદો આપ્યો કે 2 મહિનાની અંદર તમારા રૂપિયા આવી જાય. એ લોકોને અત્યારે મતની જરૂર છે તો અત્યારે એવા વાયદા આપે છે. અમે જોઈએ છીએ 2 મહિનામાં વાયદો પૂરો કરે છે કે નહીં એમ. પછી આવતી ચૂંટણીમાં એનો બહિષ્કાર કરવામાં આવશે. કોઈને મત માગવા આવવું નહીં. પહેલા મત આપશો ને પછી પૈસા લેશો કે પહેલા પૈસા આપવાના પછી મત આપવાના? પહેલા કામ જોઈ, કામ પહેલા બતાવવાનું, પછી મત માગવા આવો. તમે પોતે ફોર્મ ભર્યું હતું? નહીં, આ મારા છોકરાનું ફોર્મ ભરેલા છે. રત્ન કલાકારોના હજારો છોકરાના ફોર્મ ભરેલા છે. કોઈને પણ નહીં? કોઈને નહીં. જુનાગઢ જિલ્લામાં કોઈને નથી આવ્યા. 1 રૂપિયાની સહાય નથી આવી. હજ સંઘવી એવા ફાંકા ઠોકતા હોય કે 13,500ની અમે સહાય કરશું. એને પૂછી જવો એકવાર કે આપ્યા? કોઈને આપ્યો 1 રૂપિયો આપ્યો કોઈ દી? કેવો માહોલ કેવો છે ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ તો અત્યારે સારો છે. કામ કરે તો મત આપવાના થાય છે, નકર કોઈને મત આપવાનો થતો નથી. ગોપાલભાઈ કામ કરે? ગોપાલભાઈ કામ કરે છે. લેરિયામાં 7 લાખ રૂપિયા આપ્યા. એવું છે? હા, 7 લાખ રૂપિયા આપ્યા ગોપાલભાઈ. 7 લાખની ગ્રાન્ટ 5 કરી. શું કરવાનું? 7 લાખ બ્લોક નાખવાના, નર્કની કંઈક આપણે પ્રોબ્લેમ હોય ગામમાં, બજારો ગટરો એમાં, અને 7 લાખ રૂપિયા મંજૂર કરે. હમણાં હમણાં
પ્રતીક્ષા હાલે છે પૂરું થયેલ કામ ચાલુ થાય. ભાજપના નેતા ચૂંટાયા હોત તો એ પણ 7 લાખ ન આપત. હજી સુધીમાં તો કોઈ દી આપ્યા નથી. વાયદા કરી વિજય થાય. કાલ મિટિંગ હતા એવું કીધું નહીં અમે આ કામ કરશું એવો વાયદો તો કોઈ કર્યો નથી. એમની ચૂંટો પછી આપે ને. છૂટો કરે તો પછી 5 વર્ષ પછી કોઈ હમું જ નથી જોતું. એવું છે. નહીં કોઈ હમું નથી જોતા. વર્ષો થઈ ગયા ભાજપ તો એ ગયા કેમ નહીં આવતી બે ભાજપ? જોડી સંપલા ઘાઈ ગયા અમારા સસોડા. વિસાવદરમાં ભાજપ કેમ નહીં આવતી? નો આવે ને કામ કર્યા હોય તો આવે. એવું છે. કામ દેખાડવા પડે ને પબ્લિક ને સામે. બરોબર. શું નામ વડીલ તમારું? શું નામ તમારું? અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરે. શું નામ વડીલ? બોલો. તો ઘણા લોકો વાત કરી રહ્યા છે, ઘણા ટાળી રહ્યા. શું નામ વડીલ? પરેશ કુબાવત શું કામ કરો? હીરામાં છે. કેવું છે હીરામાં જે ભાઈ વાત કરી રહ્યા છે કે મંદીનો માહોલ છે, સાચી વાત છે? હોય મંદિર થોડી થોડી આવ્યા કરે ને ગયા કરે. એમાં તો વર્ષે દર વર્ષે બે પાંચ વર્ષે 2-5 વર્ષે આ વસ્તુ હાલતી જ હોય. વધી રહ્યા છે પગાર? વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? પગાર તો અમારા તો કાંઈ વધતા નથી. તો કોના વધે છે પગાર? શેઠના વધે, બીજા કોના વધે? શેઠ નોકરીએ કાઢી મૂકશે. કાઢી મૂકે તો કાંઈ વાંધો નથી. એવું તો છે અમને તેમાં હાથ મહેનત જિંદાબાદ વાળા છે. બરોબર. એવું કઈ શેઠ ઉપર આધાર રાખીને ન બેઠા હોય. વિસાવદરની જનતા બોલી દઈ નહીં? હે વિસાવદરની જનતા કહી દે રોકડું પર ખાવે. હા રોકડું પકડાવે પડે ગમે આવી હોય તો શું છે. કેવું કામ કરે ગોપાલભાઈ? કેવું કામ કરે? એમાં રાજકારણમાં અમને રહેવા દો. એવું છે. આટલી બધી વાત કરો. કઈ પાર્ટી ગમે? એકેય પાર્ટી અત્યારે જ ગમે એમ નથી. કારણ એકેય કોઈ કામ કરે એમ નથી. બધા પોતાના ખીચા ભરવા જ આવે. બધી પાર્ટી બધી પાર્ટી ગમે ઈ. ભાજપ હોય તો ભલે ને કોંગ્રેસ હોય તો ભલે ને આમ આદમી હોય તો ભલે. 17,000ની લીડે જીતાડ્યા ગોપાલભાઈને વિસાવદરે. એ જીતાડે અમને ખબર નહોતી કે આ બધા આમ જ કરશે એમ. ગોપાલભાઈ પણ આવા જ છે. હા બધા આમાં લાગટ આવી જાય. ગોપાલભાઈ હોય તો શું છે ને કિરીટભાઈ હોય તો ભલે ને સામે પછી ગમે ઈ હોય તો ભલે. તમને ખબર તો છે બધી રાજકારણની નામ તો એમ તો ખબર ખબર તો હોય જ ને. તો ડરો છો તમે બોલ? કોઈના બાપથી નથી બીતા. ડરવાની ક્યાં આવે જ છે. તો કોણ કામ કરે છે કહી દો, લોકોને જો ખબર પડે. જો તમે એક વાત સમજી લ્યો, ગમે એની સરકાર હોય, અમારે જાત મહેનત જિંદાબાદ. કોઈ આવીને અમને કાંઈ કોઈ દઈ નથી દેવાનો. એક તો ભાઈડો હશે ને જે કામ કરતો હશે. એકેય ભાઈડા જ નથી. બધી આમ બંગડીયું પહેરી પહેરીને જ આવ્યા અહીંયા. એવું છે. હા બરોબર છે. શું કહેશો વડીલ તમે? તો બોલશો તમે કઈ? તમે શું નામ? બોલો બોલો. સાચું કહી રહ્યા છે જે વાત કહી છે સાચી વાત? શું નામ? રાજેશભાઈ. જે વાત કરે છે કે નેતાઓ કોઈ હારા નથી, બધા એક હરખા જ છે, પોતાના ઘર ભરે. સાચી વાત છે? હા સાચી વાત છે. નેતાઓ ઉપર વિશ્વાસ કરવા જેવો નથી હવે. હવે વિશ્વાસ કરવા જેવો ક્યાં છે? આમાં રોડમાં જોવો છે ખાડા કેટલા છે. કોઈને પબ્લિક સામું જોવું જ નથી. વિસાવદરના રસ્તા બહુ ખરાબ ને એ મુદ્દો હમણાં છેલ્લે ચૂંટણી ગઈ ત્યારે પણ આ જ મુદ્દો હતો. હા એ જ મુદ્દો હતો પણ કોઈને સામું જોવું જ નથી. રસ્તા સામું ક્યાં કોઈને જોવું છે? પેરિસ જેવા કર્યા કે નહીં? ના રે ના, પેરી તો બતાવવાના ખાલી હતા, કાંઈ કર્યા નથી. એ તો મત લઈ જાય અને બતાવી જાય કે આ પેરી જેવા અમે કરશું. કોઈ કાંઈ સામું જોતું જ નથી. એમની ભાજપે કીધું હવે ભાજપની આમ આદમી પાર્ટી આવી તો એ તો કરી દેશે ને પેરિસ જેવા. હવે એની પાસે સત્તા નથી તે બિચારા ક્યાંથી કરવાના? તો બી લાવ્યા. સત્તા છે એ લોકો નથી કરતા. સત્તાવાળા સત્તા વગરના ક્યાંથી કરવાના? આમાં હવે લોકોએ કરવાનું હું જો એક વાત છે, તમે એમ કહો સત્તાવાળા કરતા નથી ને બીજાને લાવો તો એને કરવા દેતા નથી તો પબ્લિકનું શું થશે? પબ્લિક તો શું હેરાન થવાની? પબ્લિક તો બીજું તો શું કરવાની? પરિવર્તન લાવવાનું. શું નામ વડીલ? તમે પણ હીરા કારીગર છો. જે વાત કરી રહ્યા છે હીરામાં મંદી છે, સ્થિતિ ખરાબ છે, સાચી વાત છે? હા સ્થિતિ ખરાબ છે. ચૂંટણીનો માહોલ કેવો છે આ વિસ્તારમાં? ચૂંટણીનો માહોલ સારો છે. તમારે સરસાઈ જિલ્લા પંચાયત છે ત્યાં ત્રણેય પાર્ટીના મોટા મોટા નેતાઓના જે નજીકના જે છે બધા એમના પરિવારને ટિકિટ આપવામાં આવી છે. તમને લાગે છે કે આમાંથી હવે ફરી એક વખત આમ આદમી પાર્ટી જીતી શકશે? હા આમ આદમી પાર્ટી જ જીત છે. એવું છે? કેમ અહીંયા આવું કેમ છે? બધા પરિવર્તન લાવવું છે. એક વખત તો લાવ્યા, હજી લાવવું છે. ઠેઠ સુધી લાવવું છે એમ. ઠેઠ સુધી એટલે ક્યાં સુધી? આખા ગુજરાતમાં? હા બરોબર. અલગ અલગ લોકો. બોલો બોલો, તમારું નામ કયો વડીલ? હું બોલું તમે કયો એ બોલું. નામ કયો? નામ કયો? પહેલા તો 5 વર્ષે તમે એકવાર દેખાવ છો એમાં અમારે કેવું કોણ? કોણ 5 વર્ષે? બતા અમે હજુ ચૂંટણી આવે એટલે રિપોર્ટર આવી જાય. પુલ 5-5 વર્ષ ન થાય ત્યાં રિપોર્ટર નથી આવતા. તમે પેટા ચૂંટણીમાં અહીં હતા? પેટા ચૂંટણીમાં હમ. હા. ગુજરાત તક કેટલો ટાઈમ હતો એ ખબર તમને? પણ અમે તો કારખાનામાં પૂર્યા હોય એટલે અમને ખબર નહીં તો અમને ટિકિટ ન દે. તો એ તો વાત છે. અમે અહીં જ હતા, અમે અહીં આવીએ છીએ
પેટા ચૂંટણીમાં પણ આવ્યા હતા, ફરી આવ્યા છે. અને આવીએ છીએ એટલા માટે કે તમારું દર્દ સમજી શકીએ, તમારી વાત સમજી શકીએ. હવે એ વાત મૂકો, હવે તમે કહો કે સ્થિતિ શું છે. સ્થિતિ આમ આદમી આવવાની છે પાછી તાલુકામાં જિલ્લામાં. ફરી એક વખત હવે એ જ આવવાની છે. ભાજપનો એણે ભગવો ઉજાગર કર્યા નાના નાના માણસોને. તાલુકામાં જાય ને તો પટાવાળા પાસે આમ ઊભા રહેતા પહેલાં, હવે આમ ઊભા રહ્યો. આમ ખબર મંડી પડવા કે આને હું પ્રશ્ન કરવો, હું શબ્દ કેવો, આવી બધી ખબર મંડી પડવા. ગોપાલભાઈ આવ્યા પછી ભાજપ કે અમે પટ્ટાવાળાને ટિકિટ આપીએ છીએ, એક ટિકિટ આપી છે એમણે. એ તો દે, એ પટ્ટાવાળાને ટટાવને દે, હમ. બીજા કે કોઈ દે. નેતાઓ કામ કરે છે ઈને. એના પૂરતું કર્યા કરે બિચારા, એ નો હેરાન થવા જોઈએ. નગર પાસે અમારે હીરા શીખવાડવા જોઈએ. કેમ એના પૂરતું એટલે સમજાયું નહીં મને. લે એ તમે સમજો ને, ફ્લેટો લે, બંગલા લે, ગાડીઓ ઘડીક ઘડીકમાં ફરી જાય એની પાસે, અને અમારે મોટરસાઇકલનો પ્લગ નાખવાનો વેતનું હોય. આવક વધી કે ઘટી? કોની? એની વધી. નહીં નહીં, આ હીરામાં વધી કે નહીં? હીરામાં કાંઈ વધી નથી. હાજે કુલા કાળા થઈ જાય બેઠા બેઠા. ગોપાલભાઈ કેવું કામ કરે? ગોપાલભાઈ માણસ સારો છે. પછી 8 મહિનામાં તો તમને ખબર, બાળકે જન્મ નથી દેતું, તો એ ક્યાંથી કામ કરીને દઈ દે. હજુ ધીમે ધીમે શરૂઆત થઈ હા, છે. ધીમે ધીમે શરૂઆત થઈ. નેતાની દ્રષ્ટિએ ભાજપમાં કોણ ગમે તમને? મને તો એ કોઈ ગમતું નથી, એ કોઈ. એને પુરાવા છે એમાં તો. શું? હશે ને મુખ્યમંત્રી બધા વાતો કરતા હોય ને, આ શું છે? શું છે આપની અરજી? હા 11 તારીખે કરેલી શેની છે. અરજી? 10/3 જો આ કાગળિયા લઈને રખડું. અહીંયા કોઈ કાંઈ કામ કરવા તૈયાર નથી. શેની અરજી છે? શેની અરજી છે? સિટી સર્વેમાં આ 4 મહિના થયા ભાઈ, મારે હેરે આવે પૂછજો હોય ને. ઈ ભાઈ તો કહે છે ગોપાલભાઈ કામ કરે, એમને એકવાર મળો, રૂબરૂ મળો એટલે વાતચીત કરો તો કામ થશે. પણ ત્યાં કોઈનું હાલ એમ જ નથી. એટલે કોઈ ધારાસભ્યનું ચાલે એમ નથી, પૈસા દે તો બધું થાય લ્યો. ભ્રષ્ટાચાર ચાલે છે. હા ભાઈ એને પૈસા દેતા શીખવાડ્યા, એટલે એક કેન્ડિડેટને 25 લાખ દઈને એનામ લઈ લે છે, પછી આવડા ન દેવા પડે. આયા કઈ છે કે બિનહરીફ? ક્યાં બિનરી? અહીંયા થોડીક થાય, અહીંયા ચટણી ભરી દે. એવું છે? હા, બિનરી અહીંયા નો થાય. નારી શક્તિની વાતો કરે છે ને, નારી શક્તિની ડંગો એ ઢુકડો જ છે, ત્યાંથી લેવાની. એટલી શું? મરચાં ડંગો એ ઢુકડો છે, ત્યાંથી ખાંડેલી લેવાની. એટલે આ વિપક્ષ મજબૂત છે આયા એમને. હા, એ તો કોંગ્રેસ પણ મજબૂત હતી. કોંગ્રેસની સ્થિતિ હવે કેવી છે આપને? ડાયાબિટીસ થઈ ગઈ. મીઠો પેશાબ, એવું છે? મીઠો પેશાબ. હવે સારું ક્યારે થશે? હવે એ તો ભાઈ પછી ભાજપવાળા 1-2 ઇન્જેક્શન દે ને કાંઈ એમાં ફેર પડે તો ભલે. કોણે આ બધું કર્યું? કોણે એની સ્થિતિ કોણે કરી નાખી આવી? કોણે? કોંગ્રેસની આવી સ્થિતિ કરી કોણે? એને હાથે કરી. એવું છે? હા, અટાણે ભાજપમાં 60% એના વૈયા ગયા બધા પૈસા લેવા. 80%. 60% MLA એના બધા ખેંચી લીધા ભાજપવાળાએ. ભૂપતભાઈ વંડી ટપી ગયા, હર્ષદભાઈ વંડી ટપી ગયા. હવે એ તો નાની હોય એટલે ટપી જાય ને, મોટી હોય એટલું ટપે. ભાજપની તો મોટી જ હોય છે ને, નાની તો શું કહેતા હતા તમે વડીલ? આ વાતો કરે છે ને, હા. જોવો, અમે આમ આદમી છીએ, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય, કાંઈ કોઈનું બગાડી લે નહીં. એને નહીં અમારે કાંઈ જવું નથી. બરોબર? સહાય આવતી હોય એ તો એના બાપને દેવી જોઈએ. અમારે કામ શું હોય? કુંપનનું હોય, કારણ કે છોકરા પેદા થાય એટલે નામ ચડાવવા જવાનું હોય, બાકી બીજું તો કાંઈ હોય નહીં. હા, માલ દે છો ને બંધ કરાવવો હોય તો 2 કિલો ને 2.5 કિલો એ દે. દારૂ મળે કે? હે યાર, એ તમે ક્યાં તમારે જોઈ છે? નહીં, અમારે નહીં જોઈએ. તો ઠેકો. આમાં લગભગ અડધા બિચારા હીરાવાળા વેચે તો એ તો પૂરું થાય છે. હીરામાં ક્યાં પૂરું થાય છે? ઈ ધંધે ચડ્યા છે. આમાં એ તમારે પોલીસે રોકવું જોઈએ ને? હે? પોલીસે રોકવું જોઈએ ને? પોલીસ તો બિચારી દોડીને આવે, ત્યાં વળી 2-3 પીળા પટ્ટા પહેરીને આવી જાય, આમ સામું જોવે એટલે ઓલા હરીને વ્યા જાય. એવું છે? થાય. નહીં, આમ દેશી દારૂના અડ્ડા ગામડાઓમાં ધમધમે છે, એટલે વિસાવદરની સ્થિતિ પણ એ જ છે કે? આ વિસાવદરમાં એ છે. હવે તમને મારે શું કેવું યાર, એ બધે છેલ્લામાં જાવ એટલે બધું મળે. બરોબર. હા, છેલ્લું ગોતવું પડે. હા, તો ઘણા વડીલો સાથે વાત કરી અને આ બધું આવવું જોઈએ હો, પાછું કાપી ન નાખતા. બધું આવશે. તમારે તમારે એમ થાય કે આ ખરાબ છે એ કાપી નાખીએ એવું ને, એના લગી જવા દે. એ નુગરા છે, એને કાંઈ ખબર તો પડતી થોડા બીભત્સ શબ્દો હોય એમાં અવાજ તો મારી દઈએ ને, બીપ તો મારી દઈએ ને. કાંઈ બીપ મારવાનું એને કહેવાય, મજા આવે. કે આ નાના માણસો અમે એવું ન માને કે 8 કલાક કારખાનાની અંદર પૂરાઈ જાય તમને ખબર ન હોય. બરોબર છે. બધી ખબર હોય પણ એ આવે. કામ કરશે ને, સમાજનું કામ કરશે, જનતાનું કામ કરશે ને, એ જાય છે. બાકી 5 વર્ષ તો અમે બધાને ઠેકાડી જ છીએ. ગમે એ આવે, સારો માણસ આવે છે તો ટકશે, બાકી તો બધાને ઠેકાડી દીધા. મંત્રી જેવા મંત્રી હતા ને એને ઠેકાડી દીધા. બરોબર છે. અને આમ આદમી પાર્ટીમાં હોય ને તો હું ભાજપ વાળો જ છું.
બરોબર હા હું તમને કાંઈ વ્યક્તિ જોવું એમ હા પાર્ટી નહીં જોવાની હા હા એ બરોબર. શું નામ તમારું અત્યારે જે જોઈ ગઈ એની પાર્ટીનું જ નથી. તો આ હતા વિસાવદરના લોકો અને ખૂબ જ નિખાલસતાથી તેમણે પોતાના જવાબો આપ્યા છે અને ખૂબ જ નિખાલસતાથી તેમણે પોતાની વાત મૂકી છે. તો જુઓ આ પરિસ્થિતિ છે અને જે ભાઈએ વાત કરી કે 8-8 કલાક કોઈ રૂમમાં હીરા ઘસતા હોય એનો મતલબ એ નથી થતો કે એમને ખબર નથી પડતી. ખૂબ જાણે છે, ખબર છે કયા નેતા શું કરે છે, કઈ પાર્ટીમાં શું ચાલી રહ્યું છે. તો આ ગામડું છે, આ વિસાવદર છે ને આ વિસાવદરની જનતા છે. આપનો અભિપ્રાય લખજો, આપ શું વિચારો છો, આ વખતે ચૂંટણીમાં શું પરિણામ આવી શકે છે. ધન્યવાદ.